Hare
આજે આપણે આપણા સદગુરુના પરમાત્માના નામે મહાવદ આઠમ એમની કૃપાથી એમની આજ્ઞાથી આપણે બધા સર્વે મળી ગુરુ ગુણ ગાઈ રહ્યા છીએ અને ગુરુજીનો રાજીપો કરવાનો આ એક જ અવસર છે મનુષ્ય તેમાં સમજ્યા પછી બીજું ચાહે કરો કે ના કરો જેને જેને સાચા હૃદયના ભાવથી ગુરુના ગુણ ગાયા અને ગુરુનો રાજીપો કરી લીધો એટલે આખા અનંત બ્રહ્માંડના જેટલા દેવી દેવતાના અવતારો તીર્થંકરો પેગંબરો બધાનો રાજીપો હામટે થઈ ગયો આગટમે થઈ ગયો એકમાં અનેક ને અનેકમાં એક સદગુરુમાં બસ ગુરુજીને આપણું નિર્દોષ મન ગમા નિર્મળ મન ગમા નિર્મળ હૃદયનો ભાવ ગમા બહુ આપણા વસ્તુ પદાર્થોને ગુરુજી રાજી કરે એવું ના માનતા બધા હોનાના સિંહના આપણે સિંહાસન કરીને ગુરુજીને બેહારી એથી રાજીપો નહીં થાય અબજો રૂપિયા કરોડો રૂપિયા વાપરી રોજ રોજ આપણે કંઈ ધર્મ ધર્મ બધું બધું કરી નાખી ના માટે એથી ને રાજીપો પણ ગુરુની આજ્ઞામાં રહી ગુરુની નવાઈમાં જે ગુરુને આગળ રાખીને વર્તમાન પાડે રેણી પાડે હરદમ હજુરી રહે
એવા ભક્તો ગુરુજીનો ગાલા, જેનું ભજન કરે, ટૂંકમાં નામનું ભજન કરે. અને ખરેખર ભજન કરવા માટે જ ગુરુ કરવાની જરૂર, બાકી બીજું ભજન તો અહીં પડી રહેવાનું, કઈ હારે નથી. એક ટાંકણી હારે આવતી નથી પેલા. ભજન સિવાય કઈ હારે આવતું નથી. કઈ આપણે ખાલી હુઈ તો ખાલી નાકમાં કંઈક ભરેલી હોય ને તો એ ખોદને કાઢીને ત્યાં ઊંઘ નહીં આવતી ભલા. તો ભજનના મોક્ષ થોડું મળશે મારામાં. આ બધી ગંજવાળું રહી છે 84ની. લેવાનું રહી ગયું, ના લેવાનું આપણે બધું ભેડું કરી. એટલે કહું, સાચા હૃદયથી પરમાત્માનો, આપણા સદગુરુનો રાજીપો કરવો એ ભજનથી મોટી કોઈ મૂડી નથી. આપણા સંતો શાસ્ત્રો એની સમજણથી આપણે જો આપણા દેહમાં જે શ્વાસા આવી ગયા, એ શ્વાસાનું મૂલ્ય કોઈ જગતના અર્થશાસ્ત્રીઓ કરી કેમ નથી. કારણ કે આ સુધી કોઈ અર્થશાસ્ત્રીએ આનું મૂલ્ય કર્યું નથી કે એક શ્વાસો આટલાનો થાય. શ્વાસાના હાટે આટલું કંઈક વસ્તુ પદાર્થો મૂકીએ, બીજું ત્રીજું કરી. શ્વાસાના બદલે કદાચ હું તો એમ કહું અનંત બ્રહ્માંડ મૂકી દે. જે શ્વાસામાં નામ મૂક્યું ગુરુનું, અને એની સામે અનંત બ્રહ્માંડ મૂકવાની તમને શોધ. પહેલું તો નામનો, ગુરુના નામનો. જે શ્વાસામાં નામ પડી ગયું ગુરુનું, એ શ્વાસો અજર અમર બની ગયો, આત્મા બની ગયો. આમ તો શ્વાસો જ આત્મા છે. શ્વાસા સર્વનો આત્મા, બાહ્ય ભીતર એક. ગોગા વિશ્વમાં રમી રહ્યો વર નથી ગુરુ, પણ થયો શ્વાસો જે ગુરુના નામમાં જોડાણ હોય. બાકી તો ઠાલા શ્વાસ હશે, ઠાલા ગોવા હાલે. એ તો કીડી મકોડાને શ્વાસ તો હાલે મારા. પણ જે શ્વાસા સદગુરુના હારે જે કનેક્ટ થયા, એના નામમાં જે જોડાના, જે ગુરુના ચરણમાં અર્પણ થાય તનથી મનથી, તનથી મન કર્મ વચનથી, એ શ્વાસાનું અનંત ઘણું મૂલ્ય. એ શ્વાસો કરોડો દેતા મળતો નથી. એટલે જયંતિ બાબા કે કરી લે ગુરુજીનો સંગ, અવસર એળે હોય. અવસર એટલે આ મનુષ્ય દેહમાં ગુરુ મળ્યા એ મોટો અવસર. બાકી તો બધા કહીના ઘરે પ્રસંગ ઉતારો, આપણા કરતા હારા ઉજવતા છે કઈ લોકો. 2 નંબરિયા ઘણું, આપણે તો 1 નંબરે નાખે, આપણે તો 0 નંબરમાં આવી 0. એની વાય આગળ પાછળ કઈ રાખવું ના પડે. 0 ગુરુ મળ્યા પછી 0 કરી નાખવાનો, બીજું કઈ કરવા આપણું કઈ રહેવા નથી દેવાનું. આપણે જોઈશું કોઈ પેઢી ઉલ્લે ને એટલે હરાજ કરે ને એટલે એના નામે કશું ના રાખે. એટલે આપણે કશું આપણા માટે નામે રાખી તો 84માં લેણ દેણ થાય ને, ભોગવટ આવો ને મારા ઉલાડી જ લેખવી પેઢી આપણી. જો 53મી પેઢી મળી ગયો ગુરુના નામની, તો પછી આપણું લાગીને શું કરીએ? એની સામે આપણી શી વસાર ભલામણ. 14 ચોકડીનું રાત જો પહેલા જ વારી નાખ્યું, રોકી નાખ્યું, એને કેટલી કિંમત આંકી છે આ નામની. 14 ચોકડીનું રાજ એના બાપનું ખાલી એટલું જ કે માને કહેવાનું હતું ને, શું કરવાનું હતું ત્યાં માને કહી દેવાનું હતું. કેટલો બધો સંગ્રામ એને કેળ્યો ભક્તિ માટે, નામ માટે. ના પડે તો કોક વળી થોડીક લાલચ આવે તો આપણે હવે ગુરુ મૂકી દેવાય. આજથી તારામાં પાર્ટી બદલાવ. હવે પાર્ટી બદલાય નહીં. મારા બાપ જે પકડ્યું મારા બાપ પકડ્યું જેટલા શ્વાસ સુધી. આમાં કોઈ અવધિ નથી ભાઈ, આટલા ટાઈમે પાછો ભજન છેલ્લા શ્વાસ સુધી. અને ગુરુ તો અનાદિનો ગુરુ ના બદલાય કોઈ. ગુરુ એક છે. આપણે ગુરુને સમજ્યા જ નથી. ગુરુને આપણે એવા ટાળમાં ઢાળી દઈએ ને, આપણે આપણી મન બુદ્ધિથી. ગુરુનો કોઈ દી ટાળો ના ડરાય મારા બાપ. હવે એનો સંગ કરવાનો કીધું બસ. અને એનો સંગ કરવા માટે આપણે મટવું પડશે. આપણે ગુરુને આબાદ રાખવાના ને આપણને મટવાનું કીધું.
તમે જેટલું ભજન કરશો એટલે મનમાં તમે છો ને મન મટી જવાનું ભજન કરશે એટલે એક તારો મનનો શેડો જાય છે મન જ નહીં રહે. ત્યાં ગુરુનું પ્રાગટ્ય થઈ ગયું. ગુરુનું પ્રાગટ્ય મનને ગુરુમાં મેળવવું. આપણે મનથી ગુરુને જ બનવું પણ મન ગુરુમાં મેળવી લેવું. મારા અને આમ એક મહાત્માએ કીધું મન કા માન્યા નહીં તેરા દિલ કા માન. અને મનથી જે કંઈ માની લો ક્યાં આપણું ભલામણ. આ સીના પર તમે દાવો કરો. હા, એક શરીરનો એક ભાગ તો બતાવો જેના પર તમે દાવો કરી શકો. આ નખે તમારી સત્તાથી વધઘટ નથી થતો. નખે આ વાળ તમારી સત્તા નથી. ન કારો થાય, ધોરો થાય. કેટલા હલન કરી ધોરો કરવા, કેટલા બધા ઉપર ઉપર મેકઅપ કરી એમ હારા દેખાય. એટલે મારા બાપ મિલાડીના મુગટ પહેરાવી દઈ. મિલાડીના મુગટ અને કદાચ આમ સુંદરી ઓઢાડી દઈ માતાજીની. ભાઈ માતાજી મિલાડી થાય, મેંદડી થાય. મોતેડું આવે તરત કૂદકો મારી જતી રે પાટો પર. મયથી બદલવાનું, બહારથી કઈ બદલવું નથી. બહારથી તો વેહ મય જાગે ને ભરે જાગ્યો કહેવાય. અંદર ભરે જાગવો વ્રતિ જેની બ્રહ્માંડ વળી સુરતા કરે સંગમ. એ ગુરુના વચનથી વિચારો માય જે બોલી રહ્યો નર પોતે નિકમ. ભરે જગાડવાની જરૂર નહીં. બે વાના જીવ બદલી ના હતો એમાં સ્વતંત્ર નથી. ગુરુ મળ્યા પછી ત્રીજું પાત્ર જે પાસું છે આપણા જીવનના ત્રણ મુખ્ય પાસા. એક પ્રાર્થનો દેહ મળ્યો આપણને. પ્રાર્થનો દેહ એટલે પાકેલું ફળ. આ ફળ પાકી દેહ ઉપર ગમે ત્યારે પડી જવાનું. પાકેલું ફળ ગમે ત્યારે પડી જવાનું. એટલું યાદ રાખજો. આ પાકેલું ફળ છે આપણું શરીર પડી જશે. એટલે આ પ્રાર્થનો આપણો દેહ છે. બીજા નંબરે ગર્ભના સંસ્કાર. ગર્ભના સંસ્કાર નહીં મળે. આ પહેલા જે 5 કરોડના તાલ્યા તો આપણે શું કહી વાત કરી કે રાક્ષસનો પુત્ર હતો. એના ગર્ભના સંસ્કાર ચલો એ રહી ગયું ટૂંકમાં. એના માટે 5 કરોડ દેવજીને બનાવ્યા તો એના પર એક માથે કલંક રહી ગયું કે રાક્ષસનો પુત્ર. ગર્ભના સંસ્કાર એના બદલા રાવણ મોટો જેને રામ હામે જે સીતાજીના આપણે જગતની જનની કહી, જગદંબા કહી, આદ્ય શક્તિ કહી, એના હામોજીને મોરચો માંડ્યો. એનામાં દ્રષ્ટિ બગાડી ટૂંકમાં. હવે રાવણ બ્રાહ્મણ પુત્ર ઋષિ પુત્ર કહેવાય, વિષ્ણુવાના પુત્ર. પણ છતાંય જેને 4 વેદનું જ્ઞાન, 9 ગ્રહો, રીતિ બધું ઉબેરને લૂંટી લીધેલા આપણે. અને શિવનો પરમ ભક્ત કહેવાતો. છતાંય એનું કલંક રહી ગયું. કલંક અરે એનો ખોટો જે સંગ થઈ ગયો, ખોટું કર્મ થયું. એ રાવણ એને જો રાવણના આ કક્ષામાં નામ રાખ્યો. રાવણ રાક્ષસ કહેવાય. એટલે મારા બાપ સંગ બદલવાની જરૂર છે. સંગ અને સંગ ગુનો કરવો. સત્સંગ, સંતોનો સંગ, આપણા સદગુરુના નામનો સંગ કરો, ગુરુનો સંગ કરો, સજ્જનનો સંગ કરો. હવે સજ્જન કોને કહેવાય? હારા માણસ, રૂપાળા હોય, પૈસાદાર હોય, હોદ્દાવાળા હોય ના. જે જન એટલો માણસ, જે માણસ સતનો વર્યો છે એ બધા સજ્જન કહેવાય. વર્યો હોવો જોઈએ. માયા આય આમાં ઈશ્વર આવી ગયેલો ન હોય. ટક્કા મૂકીમાં જવું તો જ્યાં આવી ગયો તઈ એવું ના હોવું. એટલે હું તો માનતા વાળા કહું માતાજી ઘણા અહીંયા જતું રહેવું બધા. અત્યારે રામા પેરે આકાપા, અમારા મેરડીમાં આકાપા, માનતા નહીં રાખવી. મારે સંગ કરવો હોય તો સત્સંગ કરવો તો આમાં આવો. બાકી દેહનો સંગ એ ઉજળો કુસંગ છે, આત્માનો સંગ એ સત્સંગ છે, સંતનો સંગ કરો. જયંતિ બાબા શું કહે? કરી લે ગુરુજીનો સંગ. અને ગુરુજી એટલા હાજર. હવે આપણે વિચારો આખા શરીરમાં, આખા
અનંત બ્રહ્માંડોની કલ્પના કરો, હાજર છે વસ્તુ અને એની હાજરી ના આવે એટલે બધું ધંધુકાર એ થઈ વસ્તુ પકડો. આખી દાનમાં મોટી હું તો કહું ગાડી વાળી હોય વળી સાવતી વાળો હોય, કદાચ એ પૈસેદાર હોય, કદાચ મોટી એવી પ્રેસ્ટીજ વાળો હોય, કદાચ તો એનામાં ફોર્ચ્યુનર ગાડી હોય, રેન્જ રોવર હોય, મર્સિડીઝ હોય ગાડી વાળા. અને મોટા મોટા નેતાઓ હોય, સીએમ હોય, પીએમ હોય, ચલો જાન. પણ જાન ક્યાં સુધી ને મેં વરરાજો હોય તો વરરાજન કાઢ્યો તો ટોળું કહેવાય, જાન ના કહેવાય. વરરાજો સત આમની જાન છે ને, જાન સત તો જાન. તાને વરરાજો સદગુરુ આદિ અનાદિનો આ પાછા હતા નવા 12 તો 33 કરોડ જાનૈયા મારા વરરાજો અનાદિનો. અને વરવાનું આપણે વરરાજાના કે જાનૈયાને થોડું વરવું. જાનૈયા તો ખાઈ પીને હાથ બેનું ચાલુ કરી જતા રહે છે. એ તો એટલા સુધીના જ વ્યવહાર કરતા. એમ દેવી દેવતાને જેટલા તમે માંડણી માંડો ને બધા જાનૈયા. વરરાજો આદિ અનાદિનો સદગુરુ આ શબ્દ છે. અને આપણે સુરતા બની એના વરવાનું મારા. અને પહેલા તો આપણે આ મોજના ફડાકા નહીં, આપણે પહેલા વર્તી બની જવાનો સુરતા બહુ. કારણ કે આ રાસમાં એન્ટ્રી લેવી હોય પરમાત્માના નામમાં તો ગોપી બનવું પડશે. દરેકના ગોપો તો અનાદિનો એક જ છે, નામ એક જ વરરાજો મારા નામ. મોટા કદાચ દાદા મેકરણ હોય કે અત્યારે હમણાં આપણે ગુરુ દત્તાત્રેય હોય કે આપણે યુગ પુરુષ ઉગારામ બાપા હોય, બધા ગોપી બની સદગુરુના નામના હોય. કોઈ ધણી થઈને વર્યા નથી. કેટલું આપણે બધા માંડવ્યા છીએ અને આપણે માંડવે સુરતાના લગ્ન કરવા. સંગ કોનો કરવો? સંગ માટે સ્વતંત્ર છીએ આપણે સંગ કરો ને એમાં સ્વતંત્ર. અત્યારે છોકરા ખોટા માણસના સંગે ચડી જાય, દારૂડિયાનો સંગ કરે, કોઈ એવા વ્યભિચારીનો સંગ કરે તો એ પાછા વળતા એટલું બધું હારવણું થઈ જાય મા બાપ. અને આપણે ભક્તિ કરીએ એમાં આપણે પાછળ પડવાનું ભલા પેલા ખોટા સંગ કરે તો પાછા પાડવામાં આખું કુટુંબ ને સંતાન જેટલું બધું બળવું આપણે વાપરી અને હાથ કરવામાં આપણે પાછા પડેલા. વીરા જેવી ભક્તિ કરો. મારી પૂરવની પ્રીતુર જાગી, મારા ચિત્તમાં ચટકી લાગી. એને શું કીધું કે હવે પાછા પગલા નહીં ભરીએ, આણલા હવે નહીં ભરીએ, પાછા પગલા નહીં ભરીએ. ચમ કે મારી પ્રીતુ પૂરવની જાગી, મારા ચિત્તમાં ચટકી લાગી. અને આ તો પૂરવની પ્રીતુ હોય છે એનું જ કામ છે. આમાં નાટક વાળાનું કામ નથી, નાટકીય ભાવનું કામ નથી કરતી. એ તો સાંગો કામ જે અંદરથી મળ્યો છે એનું ભક્તિમાં કામ છે મારા. નાટક તો ભવાય કરે અત્યારે ગુરુ ચેલાના વે ભવાય ફેર. આ ગુરુ ચેલાનો વે નથી, આ તો એકબીજાના હર્ષ પર મળી જવાનો મારા, એકરૂપ થવા માટે. અને ગુરુ શિષ્ય એક સેકન્ડ નોખા જ ના રહે એટલે એનું નામ ગુરુ શિષ્ય કહેવાય. સુલતાન શબ્દ અનાદિના ગુરુ શિષ્ય મારા અનાદિના. વળીના સ્થાન આપણામાં શ્વાસનો ઉચ્છ્વાસ, એ શ્વાસની અણી ઉપર આપણો ગુરુ મહારાજ બેઠો અને એમાંથી જે નીકળેલી જે ધારા ઉચ્છ્વાસની એમાં શિષ્ય બેઠો. કાયમ નહીં આ ધારા હાલી ગુરુ શિષ્યની પરંપરા હાલ્યા જ કરે, હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. એટલે મારા બાપ કરી લે ગુરુજીનો સંગ અવસરે. અને અવસર એટલે આ શરીર રહ્યું ને, શરીર એનું કોઈ નક્કી નથી. અત્યારે આની શું ગેરંટી? અત્યારે બધી બજારમાં મળતી વસ્તુની ગેરંટી મળે, કોઈની વોરંટી આપો, પણ આની ગેરંટી વોરંટી સર ડોક્ટરીના ઘરનાની ના અધિકારી છે. ગમે એટલી સત્તા હોય, કદાચ આપણે આખા વડાપ્રધાનની સત્તા હોય, એ કોઈની ગેરંટી આપી કે કોઈ વસ્તુની જીવનની? તો આ દેહની ગેરંટી નથી મારામાં. દેહ અવધિવાળો ગમે તારે આ ગેપનો ગોળો
આ દેહ ગમે ત્યાં પડી જશે મારા બાપ, કારણ કે આનું ઈંધણ અવધિવાળો, દેહમાં આપણો શ્વાસો અવધિવાળો. એટલે આ દેહમાં જ્યાં સુધી શ્વાસો અને આપણને ગુરુ મળ્યા ત્યાં સુધી શ્વાસામાં મન પરવું. શ્વાસામાં જે શબ્દ ગુરુ શબ્દ હાલી રહ્યો હોય એમાં આપણી વૃત્તિને આપણી સુરતાને એકાંકાર કરી દેવી છે. આનો ગુરુનો સંગ કીધો અવસરે એડે વયો જાય છે. તું તારા મનમાં કરી લે વિચાર, અને વિચાર આ સહેલો વિચાર. ભજન કરો ને એ સહેલો વિચાર, પણ આપણે બીજા વિચારોમાંથી ઊંચા આવતા નથી. ભજનનો વિચાર જ ક્યાં જ થાય. માણસ તો ભજન કરતા કરતા બીજા વિચારો ચડી જાય છે. ભજન છેલ્લો વિચાર, ભજન પછી એના ઉપર બીજો, કારણ કે આ આત્મવિચાર છે. આનાથી મોટો કોઈ વિચાર નથી. અને શિવ સંકલ્પ કીધો મનનો, ભજનનો સંકલ્પ. તું તારા મનમાં કરી લે વિચાર. વિચાર એટલે ચારથી ઉપરની વાત. ચાર એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર. ચારે ન સુરતા બનાવીને નામમાં વાળી દેવાની, એનું નામ અસત વિચારની વાત. આ નામનો વિચાર. આના માટે આગળ જયંતિ બાબા કે ગુરુ વિના નહીં આવે. વીતી જશે તારો આખો જન્મારો, અને આમ નામ જન્મારો જતો રહે છે. આપણે જોજો કાલ કરશું, ભજન કાલ કરશું. હીરા બાબા 91 વર્ષ હાજર રહી અને આપણને ઠપકો આવતા ગયા કે પછી ભજન નહીં થાય, ગઈ પણ સદોય નહીં થાય પછી ભજન માનો. આ સત્સંગમાં 2-3 કલાક બેહવું હોય તો બેસજો, કેટલું બેસી શકો. અને મનને બેહાર તો કાઠું માનો ભજનમાં. કદાચ શરીરને બેહારી આપશો, મનને બેહારું એથીને કાઠું, અને એનાથીને મોટું કાઠ પણ ગુરુની કૃપા વગર આપણી સુરતા નામમાં લાગતી નથી. આ મોટું કાઠ. એના માટે ગુરુની કૃપાની જરૂર છે. એના માટે ગુરુ કૃપાની. એટલે કીધું કે તત્વદર્શી કોઈ ગુરુને ધારો. કેવા આલિયા માલ્યા નહીં. અત્યારે તો ગુરુના નામે વેપાર થઈ ગયા. ધ્યાન જોવા અત્યારે ગુરુની એટલી બધી લાઈન છે, આપણને એમ થઈ જાય કોને ચેન્જ હાચાઈ નહીં જાય લાઈનમાં. હાથાની પગે ચીટ લાગુ. ઠીક છે, આપણે શિવજીનો મંદિરમાં જઈને એટલે એના ઓટલેથી પગે લાગી, ઓટલા મેં પગે લાગી. અરે અહીંયા કદાચ કાચબા હોય ને, કાચબાને પગે લાગી, કાચબો મૂક્યો હોય, નંદીને પગે લાગી કે સબ આ બધાના સ્થાન ગુરુના શિવના દરબારમાં છે એટલે પગે લાગી. ઠીક છે મારા ભાઈ, પણ હાથું પગે લાગુ તો હૃદયથી. તમારું હૃદય કબૂલ તેથી માનજો કે હવે આજ હાથું આપણે પગે લાગવાનું થઈ. બાકી ઈશ્વર એવું લાગે અજાણ્યો હોય ને રામ રામ તો કરતો હોય, બરાબર નહીં લાગતો. અને ઘણા ભાગી રહી પગે લાગતા હોય, નહીં લાગતા. હૃદયથી તો કોક હૃદયથી એવો ભાવ જાગવો છે કે આજ મને મારો ભગવાન મળી ગયો, મારો ગુરુ મળી ગયો, મને સંત આચા મળી ગયા. ને સંતના પ્રમાણ શું? વેશભૂષા નહીં, ભાષા પ્રયોગ નહીં. સંતની એક જ વાત સમજવાની. એના જેમ મરચુંનો ઓળખવો કેવી રીતે ઓળખાય? એના તીખાસ ઉપર ઓળખાય. ગોળનો ઓળખવો તેના ગળપણ ઉપર ઓળખાય. શેરડીના ગળપણ ઉપર ઓળખાય. વળી લીમડો એના કડવાશથી ઓળખાય. આંધળો માણા ખાય કદાચ અને પાંદડા ખાય તો એને ઓહો કડવું વક જેવું હોય લીમડા જેવું. એ લીમડો હોય છે. આંધળો કદાચ હાકર ખાય તો એને ઘડી તો લાગે. એમ આમાં કંઈ ના ખબર પડતી હોય તોય તમને આ બેહાથી જેના શબ્દથી તમને શાંતિ થાય, મનના સમાધાન થાય તો માનજો આજ મને હાથો સંત મળી ગયો. આ એનું પ્રમાણ છે, ઓળખાણ છે. અજ્ઞાનીને શાંતિ આલા હતા સંતો. આ ઈસી રહ્યું કે જેને પૈસા નાખે એને જ ચાલુ કરે. અમારી ગાડીમાં બે કોઈ બેઠું હોય, આ નરસિંહ બાપાની ગાડીમાં, તે એસી ચાલુ કરો તો એમને એમ ન ચાલે, ડ્રાઈવર ન લાગે.
વાય બેઠ ના નથી અમારે જો બેઠ ના એસી બધાને ઠંડી હાલ પછી આ ઘોડો મૂકો તો જેને ઘોડો મૂકે એને દેખાડે બીજાને દેખ ઘોડો મૂકનારો કદાચ ભૂઈ ગયો પણ જે ભાળતો એને એક આમાં રોડ સુધી દેખાય ના એટલે મારા બાપ જ્ઞાની અજ્ઞાની સર્વેનું સંતો સમાધાન કરીએ મનની શાંતિ આપે અને જ્યારે હાચા સંતો મળે આપણે સામે હાચા થઈ જાય ને તો આપણામાં એકતાનો ભર થઈ જાય એકતાનો જે ભગવાન આપણે જ્યાં હતા આખા જગતમાં ગોતતા હતા એ ઘટમાં નક્કી થઈ જાય નામમાં નક્કી થઈ જાય ગુરુના દર્શન કરવા માટે લાંબી લાંબી લાઈનો થાય અત્યારે તો આપણે ઓછું થઈ ગયું નકર પહેલા બાંદ્રા દાદા વખતે ને આપણે બાપા વખતે વડિયા બધે લાઈનો થતી પગે લાગતી આપણને એમ થાય કે આપણો ક્યાં મેળ આવશે અને આપણી મોર તો મોટા મોટા બેઠા જતા હોય કોઈ સાલું લાવે કોઈ 500 ટોકરી લાવે ઘણા તો બંડલો લઈને જતા લાગવા દાતા હોય પછી આપણને થાય કોઈ ગાડીઓ લઈને આવ્યો કોઈ વાડીઓ વાળા હોય કોઈ લાડી વાળા તો આપણને એમ થાય કે આપણો હવે છેલ્લે વારો કદાચ આવો અને ઘણી વખત આપણો વારો આવવાનો થાય તો પેલા કહી દે કે હવે બંધ થઈ ગયો હવે પૂરું થઈ ગયું હવે સત્સંગ બાપન ચાલુ કરો કેવો ત્રાસકો લાગે એટલે આમાં પહેલો નંબર આપણો આવવો જોઈએ અંદરથી પગે લાગો તમે જ્યાં બેઠા હતા આમું તમને આમ દર્શન થઈ જાય આમું દર્શન આવે આવા ગુરુ મહારાજ અમારા ઘણી વખત આ ભેગુ બાપાને કદાચ બીમાર હોય ને વ્રત હોય ને ના એક ને ગુરુ પૂનમ કબાબ માની તિથિમાં એક છે માની તિથિ એટલે હું કહી દઉં કે અમારી પહેલા દર્શન કરવા હોય ને તો તમને વહેલા બાપા મળી જશે 5 વાગે અમે તો અહીંથી 5 વાગે નેહરીને પહોંચ્યું તારાનું દર્શન થઈ જાય તમને આઈ દર્શન થઈ જશે દર્શન કરવા આવે ને તો ત્યાં સુધા દર્શન થાય ભાવ હાથો જોઈ અને ઘણા ત્યાં જઈને બજારોમાં ભૂલા પડતા હોય એ નથી કરતા દર્શન દેખ્યું બીજી બધી માંડવારમાં રહેતા હોય મારા હૃદયથી દર્શન કરો ગુરુના હાથા ભાવથી કરો મનથી બસ અને ગુરુને ચડાવવા માટે મન મોટામાં મોટી મન જ આવો ગુરુ બસ ગુરુમાં મન જ નથી કારણ કે મન છૂટું પડીને ગુરુમાંથી તો પરમાત્મામાંથી એના મનને ગોતી રહ્યો તો મન એને આપી જાય રાજીપો થઈ જાય આપણા મનને ગમતી વસ્તુ મળી જાય રાજી નથી થતા ના ભગવાનને સૌથી મોટી ગમતી વસ્તુ મન છે માનો થયું ભાવ ભરેલું ભજન ભરેલું એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા ભજન ભરેલું મન જોઈ ભાવ ભરેલું મન જગતમાં ભગવાનની બનેલી વસ્તુના ભાવ બધાય કરે માણા પણ એનો એ માણા ભગવાનનો ભાવ નથી કરતો ભગવાનનો ભાવ નથી કરતો આ મોટી તકલીફ છે આટી મોટી માણા એટલે તત્વદર્શી એટલે આત્મજ્ઞાની ગુરુ અને એ છેલ્લા ગુરુ પછી એમાં ગણતરી ના કરતા પેલા 18 કર્યા કોઈ 3 કર્યા ના સદગુરુ મળે છેલ્લા ગુરુ બસ ગુરુ એ ગુરુ પર કોઈ ગુરુ નહીં એ બધાના ગુરુ આદિ અનાદિ ના ગુરુ નહીં ગુરુ આપણા બાપાને આપણે ગુરુ કહેતા પણ બાપા શું કે મારે માથે ગુરુ આપણામાં ઉગારામ બાપા એટલે ઉગારામ બાપાના જે મળ્યા કે ઉગારામ બાપા કે મારે માથે ગુરુ તો કે ઈર્ષાગર બાપા કે મારે માથે ગુરુ છે છેલ્લી પછી જતા રહ્યો કે અનાદ સુધી અતિ અનાદ તો એ સદગુરુ છેલ્લા દે એ સદગુરુ તમારામાં પહેલા આવી જાય ભજન કરો તમે જેનું ભજન કરો એ સદગુરુ સ્મારક પણ બલિહારી જેને આપણને આ સદગુરુની ઓળખાણ કરાવી દીધી નામની ઓળખાણ કરાવી એની બલિહારી એટલે જેટલી સેવા થાય એટલી સાક્ષાત બ્રહ્મ એવા ગુરુની કરી લેવી આપણને શ્રીમુખ જે મળ્યા જેને સતનામની ઓળખાણ કરાવી જેને સતનામની શાન આપી જેને આપણને સત્શબ્દ ઓળખાયો એવા ગુરુની આપણે જેટલી થાય એટલી તનથી મનથી ધનથી થાય એટલી સેવા કરી લેવા અને કશું ના થાય તો પડ્યા ભજન કરી લો મારા ભજન કરી લો પણ તમે કરી શકો ના કરો તો ભજન નહીં થાય આ ભાડે રાખવાથી ગુરુ જેવા નથી થતી હોય એટલું યાદ રાખ
ગુરુની સેવા જાતે જ કરવી પડશે. गुरु सेवा गुरु स्मरण और गुरु सत्संग वो तो वरण को नहीं खुद खाजो तम. गुरुની સેવા આપણે જાતે કરવી પડશે. પછી બધા આપણે ગામમાં આપણે કદાચ આગેવાન ગણાતા હોય, સમાજમાં આગેવાન ગણાતા હોય, કદાચ મોટો આપણી પાસે પદવી હોય, કદાચ આપણી પાસે સત્તા હોય, સંપત્તિ હોય, ના, ગુરુની આગળ કંઈ નથી મારા, કંઈ નથી. અને આમાં તો ભજન કરે મૂળી વાળો, ભજન કરે એનું વચન. પેલામાં બાલ્ય વચનથી કિંમત થાય, આ સંતોમાં સદગુરુમાં ભજનથી તમારી કિંમત થઈ, ભજનથી કિંમત થઈ. આ સ્વામી બાબાએ આખી 140 વર્ષમાં વિચરાત કર્યા, ચાહે કોઈ સ્થાન ના બતાવ્યું, ક્યાંય કોઈ વસ્તુમાં આસક્તિ ના રાખી. આખું વેગન ભરાય, ભારખાનું ભરાય મોટું, પેલા ડબલ બારનું, એટલા જ આખા ભારતભરમાં ઠેલા હતા એમના ઠેલા. પણ છેલ્લે એક જ ઠેલો એમને પાયા તો એ કોઈ ભલામણ કરવા ના ઠેકા ઠેલો તો રાખતી, કશાયમાં આસક્તિ નહીં. એનો કરોડપતિ મળી જાય, લાખ બે દાડા તો આસક્તિ નહીં. ગરીબ ના એ જાય, સાતનો રોટલો ખાય તો આસક્તિ નહીં. આ સંતની કક્ષા, આ કક્ષા. સંતો બધાનો સ્વીકાર કર્યો, પણ સ્વરૂપમાં કાયમ રહે. છેલ્લે અમે સ્વામી બાપાને જ્યારે છેલ્લી વાત ઉપર મળે ને ત્યારે એને કીધું, બાપા છેલ્લી વાત થઈ. એટલે અમે નહોતું પૂછ્યું, પણ બીજા એક ભાઈએ કોઈ બીજા સંતે અમારી હાજરીમાં પૂછ્યું હતું. એટલે બાપાએ મારા સામું જોયું કે બાપા હવે તમે હાલો ને, હું કદાચ ગમે એવો જવાબ આપીશ તો એનું સમાધાન નહીં થાય, અને તમે જે કહેશો એનું સમાધાન થઈ જશે. પછી એક સાખી થોડીક બોલ્યા, પછી મેં આખી પૂરી કરી નાખી કે સ્વરૂપમાં જે સ્થિત છે સર્વે સાધનનો છે સાર. શીખ સ્વામી સ્વરૂપાનંદની પરત ગ્રહો તત્વ સાર. આ તત્વનો સાર છે. બધાય સાધનમાં સર્વ સ્વરૂપની જે પ્રાપ્તિ છે સ્વરૂપની, એને અહીંયા સાધનની જરૂર નથી. બધાય સાધનનો સાર. સ્વરૂપમાં સ્થિતિ કરો. ગુરુએ તમને જે નામ આપ્યું એ આત્માનું સ્વરૂપ છે. એમાં મન લગાડો, એમાં શ્રદ્ધા લગાડો, એમાં ધ્યાન લગાડો. એમાંથી બધે ધ્યાન આપણે મૂકવું હોય તો બીજું બધું બાંધો લબડપંથ છોડવો પડે છે, તો પહેલું થાય. ગુરુને અહીંયા જાઓ ને એટલે તમે ઓળખાણ જાઓ પરમાત્મા પાસે. પછી ગુરુએ જે તમને નામ આપ્યું ને એ નામ સિવાય પરમાત્મા કોઈને ઓળખતો નથી. મોટો જગતનો ભલો સિકંદર બાદશાહ હોય, નથી ઓળખતો. ભગવાનનો દરવાજો વાંચેલો જ હોય, પણ એને પૂછવું પડે કે બાપ કે ભગવાન હું આવ્યો, એટલે ભગવાન પહેલું પૂછે કે તું કોણ છું. તો ગુરુ મળે એને ખબર પડે હું કોણ છું. નકર કે હું ચમન્યન મગન્યન સગન્યન માન્યન લાલ્યન કાન્યન માન્ય એ કોઈ નહીં ચાલે. એ કોઈ ઓળખાણ નથી. કક્કા બારકડી વાળી એકે ઓળખાણ આવતી નથી. બાલ્યા કોઈ પદ ઓળખાણ. ગુરુએ જે સ્વરૂપ આપ્યું એ ઓળખાણથી તમે ભગવાન એક થઈ જવાય. ત્યાં પછી બેન પડદો હટશે ત્યારે તમે ભગવાન એક જ હશો, એ નથી. ખાલી પડદો હટાવવા માટે ગુરુનું નામનું ધારણ કરવાનું, એ નામમાં ધ્યાન કરવાનું. આપણે ગોખણપટ્ટી કરી. છોકરો ગણ્યા કરે, એકડા મીંડે હો, પણ વાની નોટ હાથમાં હોય એને ખબર ના કાગળ જ માનતો હોય. એમ ગણતરી કરવા આવવાથી તમે કઈ ખેલ કાઢી નથી ગયા. એમ ઘણા કે નામ ભજન કે નામ આ બોલ્યા એની જરૂર નથી, પણ નામ નક્કી કર્યું છે. અને નક્કી કર્યું તો ક્યાં કર્યું? તારા ઘરમાં, ગામમાં, તે જગ્યાએ નક્કી કર્યું. હિમાલયના કોપડા પર જઈને નક્કી કર્યું, ક્યાં કર્યું? ગુરુએ ક્યાં તને મૂક્યો અને ક્યાં મૂકીને તું રહેશ? આપણે ખીચામાં પાકીટ હોય 500 રૂપિયા છે મને ખબર હોય, પણ જરૂર પડે એટલે તારે ત્યાં હાથ જતો રહે કે આર્યા મારી પાસે 500 રૂપિયા.
તો કાળની કાળી એના ફાવે સીધું ધ્યાન ત્યાં જતું રહ્યું. ગમે એટલી ઉપાધિ હોય જો મને ત્યાં જતું રહે ને તો ભલે હું તો કહું કાળના ભલે દૈત્યો બધા ચારે બાજુ ફરી કેળી વર્યા હોય, પણ જો નામનો આશરો છે ને તો પેલા આમ આજુ બાજુ તો એક નહીં હોય, આખું કટક જતું રહે છે. કાળનું દળ જેથી કાળમાં આવશે તારા દેહને નાખશે દળી, દેહને દળી નાખીએ કાળનું એટલા નામની દળ. અને કાળને નામ સિવાય કોઈને વસ જ નથી. રાવણને બસ નહીં, દર માતા વાળો હતો, અમીનો કૂપો હતો એની ના ભીમદેવ, તોય કાળનો કોળિયો થઈ ગયો કે નહીં આપણે જોયું. હવે એમના જોડ હાલ્યા નથી, કૌરવોને હાલ્યા નથી, કંસનું હાલ્યું નથી, હરણાકરનું હાલ્યું નથી. કાળની સામે કોણ હાલ્યું હતું? કાળનું સામે હાલ્યું ગુરુના બાળકોનું, ગુરુનો વસ્ત્ર. એ બાપા કહેતા કાળ અમારા ભૂંગળા, જમ ગુરુ કા ગુલામ, વાગ્યા નગરા જીતકા, એના વૈકુંઠ હોગા મુકામ. ચાલ વૈકુંઠ તુજ ને તારું, વૈકુંઠ ન તારોની વાત કરતા ને, ચાલ વૈકુંઠ તુજ ને તારું. ના માનતો કે પ્રેમના તાંદડે મારું, પ્રેમનો તાંદડો નથી જોયે તમે? આ રેશમનો નહીં, ટેરીકોટરનો નહીં, સોનાનો નહીં, હીરાનો નહીં, પ્રેમનો તાંદડો એટલે સતના. આ પ્રેમના તાંદડે મારો કે અધો ઘર ઉપર કે સત ચલાયા ન જાણે નારાયણ કે રામ. તમે જેને નારાયણ કહેતા હોય કદાચ લક્ષ્મીનો લાડો, કદાચ રામ કહેતા હોય એવી ત્યાંના પતિ, ન જાણે નારાયણ કે રામ. હવે દો ઘર ઉપર સત ચલાવ્યું એટલે દો ઘર એટલે શ્વાસનો ઉચ્છ્વાસ, એના પર સત ચલાવ્યું એટલે નામ. દો ઘર પર સત ચલાયા ના જાણે નારાયણ કે રામ. આજના તાજના કોટી બ્રહ્માંડના આ જીવ પલ્લે હોવા, કહો જીવ કા સમાયા. આનો હતો પતો કરો, આ બધા જીવ ક્યાં થાય આવો. ખાલી એક દીવો કરો, ફોંક મારો, તે દીવાની અગ્નિ થઈ ગયા. આપણે નક્કી થયું થઈ ક્યાં થઈ? અને થઈ હોય ફરી તો આવત નહીં, અગ્નિ આવત નહીં, ખતમ થઈ ના થાય. એટલે પ્રગટ હતી એ અપ્રગટમાં હમાઈ ગઈ, અનલ હતો મહાઅનલમાં હમાઈ ગયો. આ પૃથ્વીના ટુકડા આપણે તમે જોયું તો માટીના કેટલાય ટુકડા પડ્યા હોય, ભાઈ થોડાક ટાઈમ આવે ક્યાં ગયા ટુકડા? એટલે માટી ભેગા માટી થઈ ગયા. આપણે દેહ દાટી દઈ પછી તમે મહિના બે દાડા મહિને ખોજ ખરા કહ્યું નહીં રહે, માટી ભેગું માટી થઈ ગઈ. એમ જે વસ્તુ જેમાંથી આવી એમાં હમાઈ જાય. તેથી વાત જાગા ઉપના થાં સમાણા સાના ગુરુની જાણી. એટલું મારા બાપ આ તો બધી ગુરુગણની વાતો, એટલે તત્વદર્શી ગુરુની જરૂર છે. ટૂંકમાં સમજ્યા? આદ્ય માન્ય નહીં, આદ્ય માન્ય જમલ્યાની વાતો નથી. તત્વદર્શી કોઈ સદગુરુ ધારો, લઈ લો એના નામનો સહારો. કીધો લેવાનો એના ગામનો નહીં, એના નામનો સહારો. નામ લઈ લો એના નામનો સહારો. તો કે ફલમાં ઉતારે ભવપાલ, અને એવા ગુરુ ફલમાં પારો. જેથી નક્કી થઈ ગયા તેથી તમે પારો, એની પારો. નાવડું તૈયાર ને નાવી કે તૈયાર, આંસુ મેકીને ભેજ દો વિશ્વાસે બાર, વિશ્વાસે ભેજ દો. હોઈ જાવ ટિકિટ લઈને મારા બસમાં હોઈ જાય તો આંખ ઉઘાડો તો ગીતા મંદિર આવી ગયું. પેલો જગાડે કંડક્ટર આવી ગયું તમારું ટિકિટ. અરે બધાના ઉપર વિશ્વાસ, ગુરુમાં વિશ્વાસ નહીં, એના નામનો વિશ્વાસ, એના નામે ભેજ મારા પા. કોઈ કુટુંબમાં અવસર પ્રસંગ હોય, કોઈક મોટો માણસ કુટુંબનો કહી દે કે અમે બેઠા ચિંતા ના કરતા, તો આપણને એમ થાય અરે આપણા ખાલી મોઢવાળા ગણપતિ બિહાર જ હોય કે હવે અમારો પ્રસંગ પાર પડી જવાનો, અમે ગણપતિ બિહારી દીધા, ગણેશ પૂજન કરી દીધું. જેના હૃદયમાં ગુરુને ધારણ કરે અમારો બાપ એક જન્મ નહીં જન્માંતર બધી ચિંતા નથી કરવાની. અને ચિંતા ના કરવાની હોય કરવાનું શું રે? ચિંતન ચિંતન કરવાનું. એટલે આગળ કીધું કે ઘટમાં બતાવે ઠાકર દ્વારો. આ ઘટમાં ઠાકર દ્વારો જીઓ. હું 3 ગુરુદ્વારની વાત કરું. 3 ગુરુદ્વાર થયા તો કે એક ગુરુદ્વાર તો જે ગામમાંથી આપણને ગુરુ મળે એ આપણો ગુરુદ્વાર.
દાખલા તરીકે અમારો ગુરુદ્વાર વઢિયા, કોઈક મને પૂછે બાપા તમારો ગુરુદ્વાર, તો હું આંસી મેકીને કહી દઉં મારો ગુરુદ્વાર વઢિયા, આ પહેલો ગુરુદ્વાર. હવે એ ગુરુદ્વારના ગુરુએ મને કયો ગુરુદ્વાર બતાવ્યો? કટમાં ઠાકર દ્વાર બતાવી દીધો. થયો કે આ તારા શ્વાસ આવી ગયો ને તારામાં, એ શ્વાસ છે ઠાકર દ્વારા. બસ આ બીજો ગુરુદ્વાર. અને એ બધા એનો ગુરુ દ્વારા દેખ લે રે, જેમાં સદગુરુ સાહેબ એક આ બધા એના ગુરુ આય રે ઠાકર દ્વારા રહેતા. હરિદ્વાર કયો, ઠાકર દ્વાર કયો, ગુરુદ્વાર કયો, બધી એક જ છે મારા. એટલે કટમાં બતાવ્યું ઠાકર દ્વાર, મન વર્તીને એમાં વારો, હરદમ ધરી લો ધ્યાન. એનું હરદમ એટલે શ્વાસે શ્વાસે સતત કાંઈ બસ ભૂલવા નહીં. હોની હોના ભૂલ હોની 10 વર્ષ કદાચ હોની માતો પડક પડતી જતો રહે તો 10 વર્ષ પછી હોના ભૂલે પિત્તન હોનું કે પિત્તન, અને આપણે ગુરુ ન મૂકી પિત્તન છોટી પડ્યા કથી ન હાજુ બધું પિત્તન જેવા ગુરુ તો બસ ગુરુ બસ ગુરુ નક્કી થઈ જાય ને. હું તો એમ કહું કદાચ ભગવાન સામો આવી જાય ને તો લોકોનો નોકો પડીને આવો તો કહી દે જય ગુરુદેવ મારા ગુરુ મન મળ્યા. મને દિવસ દેવાના આ રૂપમાં દેવ ટોપીવાળામાં મગટવાળામાં હવે તમે મને મારા મનનો નહીં મોહ માણો નહીં, મને મોહન મળી ગયો, મને મોહન મળ્યો. ગુરુમાં એવી મૂર્તિ ઘડી નાખો બસ. પછી ઠાકરના ગમે એટલા ભલે એના અવતાર દેવ એટલા લે, પણ આપણી મૂર્તિ આપણા ઉગારાની મૂર્તિ આપણા ગુરુની મૂર્તિ. બસ આટલું પાકું. વળી ગુરુ મૂર્તિમાં સુરતા ધારો, સુરતાના ગુરુની મૂર્તિના બે અર્થ થાય, મૂળ રતિ અને મૂર્તિ. એક તો આપણને જે ભગવાનની મૂર્તિ મળી અંકર મૂર્તિ, એ આપણા ગુરુની મૂર્તિ. કારણ કે બીજા બધા ભગવાન જગતમાં બનાયેલા થઈ રહેલા નથી, થવાના કલ્પના ભવિષ્યમાં જોતા છે. ભૂતકાળમાં ઘણા ભગવાન થઈ ગયા ચલો ને આપણે બધા, અને એ મેં હાથું એ બધું હાથું. પણ આપણો ભગવાન આ બાયુના આમ 100 માણસ બેઠા હોય એ બધાયનો ધણી ચેકીનો હોય નથી હાથું. એનો વય બતાવો. માનું કે મજૂરોનો ભાઈ હોય ને એમ કે તારો ધણી કયો, તો છૂટપૂટ વાળાને બતાવે. આમ દાઢીએ ના કર્યું હોય, કદાચ પંડીએ ટૂટલી પહેરી હોય ના, એનો બતાવે, એનો વય બતાવે મારા. એમ આપણો ગુરુ આપણો ધણી, આપણો ગુરુ આપણો ભગવાન, આવું નક્કી પણ હોવું. અને કોઈ પણ અપેક્ષા ના હોય ને એ આ તો અપેક્ષા નાતે સમજાય ભાઈ, સાચું બોલે સમજાય. બીજો હારો મળે એટલે કે હારો રૂપિયા વાળો હોય ને હારો બીજું થઈ ગયું કઈ જોતું હોય એટલે બીજું જાય. બાકી ઘર કરવું હોય તો જે મળે બરોબર હતો વર્તો એના મા બાપે નક્કી કરે. કઈ જોઈએ નાતરે જાય બધું. આ વિધવા થાય જુદી વસ્તુ, અને આમાં તો વિધવા થવા પણ નથી. આપણે જે ધણી નાખ્યો એ તો અખંડ વર્ષ, એમાં તો વિધવા નથી થવાનો. આ તો બહુ જોતું હોય બહુ બધું. હું કાયમ કહું કે શણગાર ગમે એટલો સજો પણ ધણીના અર્પણ હોય ને તો એ શોભા આવે શણગાર. નકર તો ગુણી કાંઈ પહેરતી હોય ઘરના કરે. એ મોટો શણગાર નથી તો બાલથી બધો વેર પહેરવીને ડખો કર્યો, ડખો વધાર્યો, ઠઠારો કર્યો, ખાલી ઠઠારો. હું તો બહુ હાથો ધણી સગવડ ના આવે ને તો કઈ વાંધો નહીં. એના મનમાં નક્કી હોય કે મારો ધણી ભલે એને મંગળસૂત્ર ના પહેરી હોય, નક્કી પણ મોટી વસ્તુ હોય, નક્કી પણ એમ ગુરુમાં નક્કી પણ હોય. છેલ્લે કહી દીધું જેમ કે બાબાએ કે ભવ સિંધુનો ગુરુ કિનારો. ભવ સિંધુ એટલે આપણે દેહ, આમાંથી બહાર નીકળવાનો કિનારો બસ ગુરુ હોય. એટલે હું ખાસ આ વાત કરું, જ્યારે આ શરીરનું કોઈ રણી ધણી નહીં હોય, આપણું રણી ધણી તેથી એનો ધણી આવડો થવાનો. એટલા હાથો તો ગુરુ કરો જેથી કોઈ નહીં હોય ને એથી આવડો. અને પેલી અમારી સાથે હજુ જેટલું એનો તમે મનમાં કંડાર્યું એટલે કંડારજો,
ગુરુ નિરાધારનો આધાર છે. આધારવાળા જેટલા રખડી પડ્યા એકાંત. કોઈ નથી ગુરુ. પેલા કાનજી મહારાજની કોઈ કહી દો તેટલા શબ્દમાં કે જાહેર તો મારો, જાહેર મારો. ગુરુજી સંગડો કર્યો તમારો, જાહેર મારો. હવે કદાચ કોઈ આવો તો આમાં અમારું નહીં પાછું. અમને હવે નક્કી થઈ ગયું તમારા વગર અમારો. અને ઉગારા માટે ગુરુ જ છે. ગુરુથી અન્ય કોઈ જગ્યાએ ઉગારો છેલ્લી ઘડી હાથ ઉગારો એનું નામ ઉગારો. એવું ખાલી એનું નામ, દેહનું નામ આવે ને, ભોજો બાપુ યાદ આવડે તો ઉગારો, તો ઉગારો. ત્રણ દ્વારમાં એક ગુરુદ્વાર, એક આ ઠાકર દ્વારો, અને ચોથા અનુભવી મહાપુરુષોનો સંત. ઘણા કે અમારા ગુરુજી નથી અને કાચું કામ રહી ગયું. પેલા સાસરિયાનું થોડું કાચું કામ રહી જાય અને તોરણનું કામ પૂરું હતું. એટલે એના રામાનંદે ભલામણ કરી કે તોરણનો યોગ પાકી ગયેલો પૂર્ણ યુગ છે, આનો સત્સંગ કરજે. એટલે એનો સત્સંગ કરીશ તો સાસઠિયો જો સંત બની ગયો. તોરણના સંજય સાસઠ અધૂરો યોગ એનો પૂરો થઈ ગયો. અને પૂર્વનો પતિ એનો જેસર જો એ કરે પેલો. અને પેલો ખોટી દાનત વાળો મૂઠું આવ્યું હતું. આમ તો સતીરાએ સીધું નતું આવ્યું, માગણી મૂઠી હતી એની તો તોય સતીરો માં શબ્દમાં ટરી ગયો. મા દેખણી તોરણમાં તોરણે તૈમન તાર્યા સાસઠીઓને સતીર જેસર જગનો સોલતો ફલમાં. આ સદગુરુની સત્તા, આ સત્તા. સાસઠીઓ એટલે ગુરુભાઈ. અને કલ્યાણ સાહેબે સુજીવણાનો ઉગારો કરી નાખ્યો. એટલે કદાચ ભૂલા પડો તો કોઈ કેવા ગુરુભાઈનો સંગ કરી દેવાય. આ લાભુ દાદાનો છેલ્લી દાડે વખતે આ જયંતિ બાપા હજુ હાજર છે, પૂછી લેજો દેવજી બાપા શું કહી ગયા હતા કે આ લાભુ દાદા છે ને, લાભુ દાદા એ આપણા ભગવાન છે. એ સુરત કે સુરત ને સાંધો કે ચાંદો, રાત કે રાત દારૂ એક માનજો. જોઈ નો પ્રતાપ જોઈ હતા ને આજે જોઈ લો ને ભાઈ. સોપડી વાંચવા સંત ના બનાય, બોલતા આવડી જાય તો સંત નહીં. એને આખું જીવન આપણે ઓરભોર કરી દેવું પડે. મારા ઓરભોર કરી દેવું પડે. કોઈક મહાપુરુષોને આપણા ઘરે અવતાર લેવાની ઈચ્છા થવી જોઈએ. એવું જીવન જીવન. અમારા સ્વામી બાપાના એક હિમાલયમાં ત્યાં જે મિટિંગમાં બધા સાધુ સંતો ભેગા ત્યાં જતા એ વખતના એમના જતા કે સ્વામીજી તમારું આ શરીર છૂટે તમારે ક્યાં જવાનું? જોકે તો મોક્ષ મુક્ત સ્વતંત્ર ઈચ્છા થયા કહેતા ના. તો હું તો પ્રાર્થના કરું કે જો મારું શરીર તૂટી જાય તો મને વિરોધનગરમાં મૂકજો. માગણી કરી આને. આપણે અત્યારે પોલીસ ભરતી હે પછી પેલા સાહેબ ઓળખી તો કે તમે માગી લો જે તાલુકો જેમ જિલ્લો ગામ અમે આપી દે. તો આપણે શું આપણું વધારે માગ્યું કે ગમતું જ માગ્યું. સ્વામીભાઈ બધા વચ્ચે જાહેરમાં કહી દીધું. પહેલાં કે ચીઠી રાખતા હતા ખિસ્સા કે મારું ગમે તો શરીર પડી જાય તો ભરત બાપાને વિરોધનગર મૂકી દેવો, પછી એને બાળો કાઢીને લાગુ જાય જેમનો જશે એમ. અને છેલ્લે જ્યારે નખત્રાણા શરીર છૂટ્યું તોય હમણાં અગાઉ કહી દેલા કે આપણે આ જગ્યાએ થોડુંક ચિહ્ન રાખજો એટલે તમારે યાદી રહે લખે. અને જો એના નામે અત્યારે લાખો કરોડોને યજ્ઞ થવા એ જગ્યાએ છે. આ મહાપુરુષની કિંમત એ શું લઈ ગયા કેવા ચૂક. અને હમણાં અમારા જીવનમાં મોટામાં મોટો ફાળો સિંહ ફાળો હોય નામમાં નક્કીપણાનો તો સ્વામીજી. એને આવીને મને 98માં વાત કરી દીધી કે ભોજા બાપા, એના ગુરુ ઉગારા, એના ગુરુ વીરસાગર બાપા, ત્રણે પુરુષોનો મેં સંગ કર્યો અને ઓળખું. તમે અત્યારે જે સ્થિતિ હું જોઉં ખંડન મંડનમાં પડતા નહીં. અને ભોજા બાપા કેમ કરજો બીજું હવે તમારે ભજને કરવું નથી. ભજને કરવું નથી. ભોજા બાપાનો સંગ કરવું એ કેમ કરજો. 2-3 વર્ષમાં તો ગુરુનો રાજીપો થઈ ગયો. 1-2 વર્ષમાં 2007 અમરેલીમાં બટ્ટેનમાં એવી કરુણા કરી દીધી ગુરુ મહારાજે. અને એ વખતે આમ દાઢીએ હાથ નાખીને બાપાએ સાલ ઉડાડી જવાથી બોલે વેદના ગવે વાણી સત્સંગનો ધોળો નાખો આવે ને ઉગાડો. 2000ની સાલમાં ભલા બાપાએ હતા લાભુ દાદા અમરેલી એ વખતની
મહત્વની વાત. ત્યાં કોઈ નહીં, એક કોક ડ્રાઈવર કંડક્ટરના જમવાનું હતું, 2 દાલ તો અમને જમાડે લાગેલા. મને એમ થાય કે આ સ્વામીજીનો ઈશારો હતો અને બાપાનો રાજીપો હતો. સત્સંગનો ધોણો નાખો. હવે તમારે વાણી લખવાની નથી, મન કે સહી કરાવવા નોંધ આપી હતી ભજન નહીં. લગભગ દિનું બાપા હાજુ પડીએ છે થોડાક. એ વખતે થોડાક મેં ભજનો બાપાના શ્રીમુખ શ્રીગુણ ભજન વાળા લખતી હતી. તે બાપાએ એ મૂકી દી એટલે મન કે લખવાની ના હોય, લખે કોનું સારું થાય. પછી ઉગમ યોગમાં લખવાનો ભાવ થયો કે નથી લખવું, જાઓ બોલે વેદના ગૌરમાં સત્સંગમાં જાઓ, ધોણો નાખી દો. આવીનો પ્રતાપ સમાન. બોલો સદગુરુ દેવ જય.